Hello friends, welcome all in the 8th part of chapter number 5 differentiability and continuity from 12th science NCERT. લાસ્ટ સેશન ની અંદર આપણે વિકલનની અદાની વિશે ચર્ચા કરી, બરાબર. સર વિકલનનું બીજગણિતની આપણે ચર્ચા કરી, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માટેની, બરાબર. સો આજે આગળના એક નવા ટોપિકની ચર્ચા કરીને સ્વાધ્યાયની શરૂઆત કરીશું. ઓકે, હવેના બધા સેશન્સ બહુ સારા અને સિમ્પલ રહેશે, બટ નંબર ઓફ ક્વેશ્ચન્સ વધારે હશે. ઓકે, સો ચાલો સ્ટાર્ટ કરીએ આજના સેશનને. સો આજના સેશનની અંદર આપણે જે શરૂઆત કરવી છે એમાં છેલ્લે આપણે લાસ્ટ સેશનની અંદર આપણે ગુણાકારનો નિયમ ભણેલા હતા. હવે ભાગાકારનો નિયમ એમાં આપણું ડિસ્કસ કરવાનું બાકી રહી ગયું હતું જગ્યાના લીધે. આપણે અહીંયા લખી દઈએ કે એનો નિયમ પણ બહુ સિમ્પલ જ છે કે માની લો કે ડી બાય ડીએક્સ ઓફ fx upon gx હોય તો આનો તમે નિયમ લખશો કે છેદનો વર્ગ છેદ બેઠો અંશનું વિકલન માઇનસ ડી બાય ડીએક્સ ઓફ ઓર માઇનસ અંશ બેઠો છેદનું વિકલન. બરાબર છે, આ એક નિયમ આપણી પાસે છે. સો આ હતો ભાગાકારનો નિયમ. હવે આ તો આપણી પાસે બેઝિક જે છે એ આપણને ખબર જ છે, બરાબર. પણ હવે જે આપણે સ્ટાર્ટ કરવું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જેના પર તમારો આખું સ્વાધ્યાય ડિપેન્ડ કરે છે, એ છે સાંકળનો નિયમ. સાંકળનો નિયમ એટલે કહેવાય ચેઇન રૂલ. જો બેઝિકલી છે ને આ સાંકળનો નિયમ સંયોજિત વિધેયના વિકલિત માટે વપરાય. સંયોજિત વિધેયના વિકલિત માટેનો આ નિયમ છે, રાઈટ. પણ અત્યારે સંયોજિત વિધેય વિશે તમને એટલો બધો આઈડિયા નથી. આપણે આની આગળના સેશનમાં કદાચ તમે જોયું હોય તો આપણે એવું કીધેલું કે FOG of x, બરાબર. એ જ રીતે GOFOX, આને આપણે સંયોજન કહીએ છીએ. એ તમારા પહેલા ચેપ્ટરમાં તમને આવશે, બરાબર, સંયોજિત વિધેય. પણ બેઝિકલી આપણે આવું ડાયરેક્ટ વિકલન ભણીને આવ્યા છે. આ અત્યારે હું તમને નામ આપું છું કે આ કોના વિકલનની વાત કરીએ છીએ આપણે? સંયોજિત વિધેયનો. પણ જો તમને નામ ધ્યાનમાં નહીં રાખો તો ડાયરેક્ટ તમે નિયમ સમજી જ શકશો. બહુ સિમ્પલ નિયમ છે, જો સમજો. માની લો કે કોઈ એક વિધેય fx છે, એ છે g of h of i of x એવું લઈને ચાલો, બરાબર. અને હવે મારે જો એનું વિકલન કરવું છે f dash x નું, તો સૌથી પહેલું વિકલન મારે g નું કરવાનું. એટલે g નું વિકલન g dash of x, અંદરના જે કોઈ પણ વિધેય છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. હવે ઇન્ટુ કરીને h નું વિકલન એટલે h dash of ix, અને હવે ઇન્ટુ કરીને i dash of x. ધેટ્સ ઇટ. આ પતી ગયો નિયમ. આપણે ડાયરેક્ટ જ નિયમ યાદ રાખીશું. હા, એની એક મેથડ બી છે. શું મેથડ છે? કે ભાઈ માની લો કે કોઈ y બરાબર t નું વિધેય છે, t એ પાછું u નું વિધેય છે, u એ પાછું x નું વિધેય છે, અને મારે dy by dx કરવું છે, બરાબર. બટ એટલું લાંબુ આપણે કરવાની જરૂર નથી. આપણે સિમ્પલ જ આ રૂલ યાદ રાખીશું, બરાબર. જેમ કે જો હું સમજાવું, ધ્યાનથી સમજો. બહુ સિમ્પલ છે, કંઈ જ એમાં અઘરું નથી, આપણને બધાને જ ખબર છે. હું એમ કહું કે ભાઈ fx બરાબર sin square 2x minus 1, મારે ધારો કે આનું વિકલન કરવું છે. તો અત્યારે તમને પહેલા ખબર પડવી જોઈએ કે આ જે વિધેય છે ને એ ત્રણ વિધેયનું સંયોજન છે. તો કે સર એ કેવી રીતે ખબર પડે? તો જો સમજજે. હું એમ કહું કે gx બરાબર sin x, hx બરાબર x સ્ક્વેર અને ix બરાબર 2x minus 1, આવું છે, બરાબર. અને આ જે વિધેય છે ને fx, એ fx ને તમે કેવી રીતે લખશો ખબર? એ fx ને તમે લખશો h of g of i of x. જો હું પહેલા સમજાવું કે આ કેવી રીતે બને, ચાલ વિચાર. h of g of as it is, બોલો i of x એટલે શું છે? 2x minus 1 છે, બરાબર. હવે તમને બધાને ખબર પડે કે g of 2x minus 1 નો મીનિંગ શું થાય? તો g of 2x minus 1 નો મીનિંગ એવો થાય
કે g ના વિધેયમાં x ને બદલે 2x - 1 થી રિપ્લેસ કરવાનું. ચાલો હવે gx શું હતું આપણી પાસે sin x હતું, તો sin x માં x ને બદલે આપણે શું મૂકીશું 2x - 1. તો જોજો અહીંયા h of g of નો થઈ જશે જવાબ sin of 2x - 1. અને હવે h of sin of 2x - 1 નો મીનિંગ શું, તો કે h of x ના વિધેયમાં x ના સ્થાન પર તમારે sin of આખું મૂકવાનું. બરાબર, તો એ શું છે તો કે h નું વિધેય છે x², એનો મીનિંગ કે આખા sin of 2x - 1 નો વર્ગ થશે. તો આને બેઝિકલી આપણે sin² 2x - 1 કહીશું. જો સમજો, મેં હજુ તો તમને માત્ર એ બતાવ્યું કે આ fx જે છે એ આ ત્રણ વિધેયનું સંયોજન કેવી રીતે છે. હવે આની પેરેલલ માનો કે મારે f' of x કરવું છે, તો સૌથી પહેલું તમે કોનું વિકલન કરશો h નું, એટલે h' of g of I of x. ભાઈ મગજ ખુલ્લું રાખજો, g of I of as it is, બરાબર, ઇન્ટુ બાજુમાં કોનું વિકલન g નું વિકલન એટલે g' of ix, અને લાસ્ટમાં કોનું વિકલન તો કે I' of x. હવે જો આ કન્સેપ્ટ ખબર પડી જાય તો ચાલો સૌથી પહેલું જોજો h' છે, h એટલે કોણ છે x². ભાઈ આપણને બધાને જ ખબર, બોલો x² નું વિકલન શું થાય 2 * x થાય કે નહીં થાય, બરાબર. એટલે ટૂંકમાં કહેવાનો મીનિંગ કે અહીંયા આ ઘાતનું વિકલન, બોલો ઘાતનું વિકલન એટલે ઘાત આગળ sin 2x - 1 ની એક ઘાત ઓછી. જોજો ભાઈ વિકલન કર્યા બાદ તમારે g of ix તો as it is જ મૂકવાનું છે. ઓકે ચાલો, એટલે કે ડોટ. હવે બોલો g' નું વિકલન, g નું વિકલન એટલે g'. બોલો g એટલે કયું વિધેય હતું આપણી પાસે sin x નું વિધેય હતું. બોલો sin નું વિકલન cos, એટલે g' ને બદલે થઈ જશે cos, પણ ત્યારે 2x - 1 તો as it is, અને ડોટ કરીને I' of x. બોલો I' of x એટલે 2x - 1, તો 2x - 1 નું વિકલન છે 2. સો ટૂંકમાં f' of x નો ડાયરેક્ટ જવાબ 4 times sin 2x - 1 into cos 2x - 1 થઈ જશે. આ આપણો ડાયરેક્ટ જવાબ થઈ જશે, બરાબર છે, રાઈટ. સો હોપફુલી આ સાંકળનો નિયમ તમને ખ્યાલ આવી ગયો હોય, બરાબર. બેઝિકલી આને બીજી રીતે કરવું હોય તો શું કરાય ખબર, તમારે પહેલા આને u કેવું પડે, આને v કેવું પડે, આને w કેવું પડે, ને પછી dy/dx બરાબર dy/dw, dw/du, du/dt અને છેલ્લે dt/dx. આવી રીતે પણ સોલ્વ કરવું હોય તો કરી શકાય, હા, બરાબર. પણ એ બહુ લેન્ધી મેથડ થઈ જાય, એ મેથડ તમારી ટેક્સ્ટ બુકમાં ગિવન છે, બરાબર. પણ 90% કેસમાં 99% કેસમાં આવા પ્રકારના દાખલાને ડાયરેક્ટ જ સોલ્વ કરવા આ સાંકળ નિયમનો ઉપયોગ કરીને. કોઈ પણ u v w t ને ધારવા જવાની જરૂર નથી, બરાબર. દાખલા જોઈશે, ક્વેશ્ચન જોઈશું એટલે વધારે ડિટેલમાં સમજ પડશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આ સ્વાધ્યાયની. જોજો ધ્યાનથી. ચાલો જોજો પહેલો ક્વેશ્ચન શું કહે છે ભાઈ, તો કે પહેલા ક્વેશ્ચનમાં છે fx બરાબર sin of x² + 5. ચલો હવે અહીંયા આપણે ખાલી જો પહેલો ક્વેશ્ચન છે એટલે આપણે થોડું ડિટેલમાં જઈએ. બોલો અહીંયા બે વિધેય કયા હશે, તો કે એક વિધેય હશે gx બરાબર sin x, બીજું વિધેય હશે hx બરાબર x² + 5, અને તમને જે fx મળશે શું મળશે, એ મળશે g of h of x મળશે કે. એટલે હવે જો મારે એનું વિકલન કરવું હોય તો g' of hx into h' of x કરવું પડે. ટૂંકમાં f' of x બરાબર જોજો ધ્યાનથી d/dx of sin of x² + 5. ચલો સ્ટેપ બાય સ્ટેપ. બોલો પહેલા કોનું વિકલન sin નું વિકલન cos of as it is, અને ઇન્ટુ કરીને d/dx of x² + 5. ચલો d/dx of x² + 5 એટલે આનું વિકલન કેટલું 2x. તો ટૂંકમાં ફાઇનલ આન્સર આવી ગયો 2x into x² + 5. કોનો જવાબ f' of x નો જવાબ. આ આપણો આન્સર થઈ ગયો છે. સિમ્પલ જ છે, બરાબર. આ બેઝિકલી થઈ ગયો ચેન રૂલ. બોલો હવે એવું જ બીજો નંબર જોઈએ તો પણ વધારે ખ્યાલ આવે. જોજો fx બરાબર, હું એવું ઈચ્છું કે તમે સાથે પણ નોટમાં ગણતા જાઓ તો તમને પણ વધારે ખબર પડશે, બરાબર. cos of sin x. જો ધ્યાનથી સમજો, જ્યારે તમે વિડીયો આ રિપીટ કરો ત્યારે એવી ટ્રાય કરજો કે 2 મિનિટ માટે વિડીયો પોઝ કરી દો, જાતે સોલ્વ કરો અને પછી આન્સર વેરીફાઈ કરો, બરાબર છે. ચલો હવે આમાં પણ થોડું સમજીએ. બોલો બે વિધેય કયા કયા બનવા જોઈએ, તો કે પહેલું વિધેય છે cos x
બીજું વિધેય છે sin x. જો ભાઈ પરીક્ષામાં બતાવવાની જરૂર નથી, હા, આ તમને સમજમાં આવે એટલે માટે હું બતાવું છું. એટલે હવે fx બરાબર શું હશે? તો કે g of h of x હશે. તો બોલો હવે ડાયરેક્ટ આપણે વિકલન કરીએ તો f dash of x બરાબર d by dx of cos of sin x છે જ. ચલો પહેલા કોનું વિકલન? cos નું વિકલન માઇનસ sin of sin x into d by dx of અંદરના વિધેયનું વિકલન. અંદરનું વિધેય છે sin x. તો ટૂંકમાં હવે આન્સર શું મળી ગયો? માઇનસ sin of sin x અને d by dx of sin x એટલે cos x. તો આ ફાઇનલ f dash x નો આન્સર થઈ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બોલો. ચાલો હવે જો આ 3 નંબરની અંદર છે sin of ax plus b. હવે ધારો કે તમને એવું લાગે કે સર આવા પ્રકારના દાખલા તો 11મા ધોરણમાં પણ કરી ગયા, પણ ભાઈ જ્યારે તમે 11મા દાખલા કર્યા હશે ને ત્યારે તમે શું કર્યું હશે? તો કે ત્યારે તમે sin ax cos b વત્તા cos ax sin b આવું વિસ્તરણ કર્યું હશે, બરાબર? અને પછી તમે અહીંયા ગુણાકારનો અને ગુણાકારનો નિયમ આપીને પછી તમે જવાબ લાવ્યા છો. પણ કહેવાનો પોઈન્ટ એ છે કે ત્યારે તમને સાંકળ નિયમ ખબર નહીં હતી એટલે એ મેથડ થોડી લેન્ધી પડતી. બટ હવે તો આપણી પાસે સાંકળનો નિયમ છે, અને જો હવે આપણી પાસે સાંકળનો નિયમ છે તો હવે ડાયરેક્ટ વિચારો. શું ડાયરેક્ટ વિચારશો? તો કે f dash of x બરાબર d by dx of sin of ax plus b. જો આ એમસીક્યુ નથી, ડિસ્ક્રિપ્ટિવ ના ફોર્મેટમાં છે એટલે આટલા બધા સ્ટેપ્સ તમારે 1 by 1 લખવા પડે, હા, બાકી આનો એક જ સ્ટેપમાં જવાબ આવી જાય. ચલો હવે સાઇન નું વિકલન પહેલા તો cos એટલે cos ax plus b into d by dx of ax plus b. અને હવે તમે d by dx of ax plus b નું વિકલન વિચારો એટલે a. તો ટૂંકમાં જવાબ આવી ગયો a into cos ax plus b. That's it. આ ફાઇનલ આન્સર. બાકી અહીંયા જ સીધો જવાબ મળી જાય. શું? તો કે sin નું વિકલન cos અને ax plus b નું વિકલન a. ક્લિયર? ચાલો તેવી જ રીતે નંબર 4. હવે તમે પહેલા વિચારો, બરાબર, કે sec of tan of root x. બોલો પહેલા તો કેટલા વિધેય દેખાય? તો કે 3 વિધેય દેખાય. કયા કયા? તો કે sec દેખાય, tan દેખાય, root x દેખાય. એટલે આમાં સ્ટેપ બાય સ્ટેપ જવું પડે. શું સ્ટેપ બાય સ્ટેપ જવું પડે? ચાલો સૌથી પહેલું તો વિકલન કોનું કરવાનું આપણે? તો કે f dash x બરાબર d by dx of sec of tan, અહીંયા x નહીં આવશે, હા, જસ્ટ અ મિનિટ, આ tan of root x છે. ઓકે, tan of root x. ઓકે, ચાલો એટલે પહેલું વિકલન બહારના વિધેયનું sec. બોલો sec નું વિકલન sec into tan. બોલો આવું ચાલે કે નહીં ચાલે? હવે sec નું વિકલન sec into tan, પણ અંદર ખૂણા તરીકે કોણ છે? તો કે tan of root x છે. તો tan of root x તો બેઠું મૂકી જ દેવું પડશે મારે. આ તો મેં હજુ કોનું વિકલન કર્યું ભાઈ? માત્ર ને માત્ર sec નું વિકલન કર્યું, બરાબર, into d by dx of હવે કોનું વિકલન? tan of root x. ચાલો એટલે કે sec of tan root x into tan of tan root x as it is dot. ચલો tan નું વિકલન sec square, પણ અંદર ખૂણામાં કોણ? તો કે root x. અને હજુ d by dx of શું કરીશું? root x કરવું પડશે સાંકળ નિયમ પ્રમાણે, બરાબર. એટલે હવે ફાઇનલ આન્સર શું લખાશે? તો માટે f dash x બરાબર, થોડું મગજ ખુલ્લું રાખજો ભાઈ, બોલો d by dx of root x. root x નું વિકલન 1 by 2 root x into sec of tan root x into tan of tan root x અને into sec square of root x. અને આ થઈ જશે તમારો ફાઇનલ આન્સર. ડાયરેક્ટ જ ખબર પડે. જો અંદર નાને ખબર નહીં પડવી જોઈએ કે બહાર શું ચાલી રહ્યું છે. ધીરે 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 અંદર આવો. ઘાતમાં કઈ દેખાય છે તો પહેલો પ્રેફરન્સ ઘાતને આપવાનો, જે ઉપર છે એને ઉપરથી બહાર, બહારથી ધીરે ધીરે અંદર. ટૂંકમાં બહાર કોણ છે? sec. તો sec નું વિકલન કયું? sec નું વિકલન કરો ત્યારે અંદરના વિધેયને ખબર પડવી જોઈએ નહીં. ટૂંકમાં અંદરનું વિધેય તો as it is જ મૂકવાનું. પછી અંદર આવો, sec પછી કોણ છે અંદર? tan. તો tan નું વિકલન કરો. tan નું વિકલન કરો ત્યારે root x ને ખબર નહીં પડવી જોઈએ કે શું થઈ રહ્યું છે, એને તો as it is મૂકી દેવાનું. અને છેલ્લે પાછું અંદર આવો, જે છેલ્લું વિધેય છે તે.
બરાબર, બસ આ જ પેટર્ન ના દાખલા છે, અધરવાઇઝ બાકી બધું સેમ. ચલો હવે આ જ ક્વેશ્ચન તમે સેમ ડિટો 11મા ધોરણમાં પણ કરીને આવ્યા છો. સેમ ક્વેશ્ચન છે ભાઈ. બરાબર, તો આમાં હવે બે વસ્તુ થશે. શું? તો કે ભાગાકારનો પણ નિયમ લાગશે અને સાંકળનો પણ નિયમ લાગશે. જોજો ધ્યાનથી સમજજો. હવે f dash of x કરવામાં ચલો ભાગાકારનો નિયમ હોય તો છેદનો વર્ગ કરવો પડે, છેદ બેઠું મૂકવું પડે, ઇન્ટુ ડી બાય dx ઓફ અંશનું વિકલન કરવું પડે, માઇનસ અંશ બેઠો અને ડી બાય dx ઓફ છેદનું વિકલન. કદાચ આને છે ને તમે ડાયરેક્ટ જ લખી દીધું હશે, જોજો. તો હવે કેવી રીતે કરશો? તો કે cos of cx plus d as it is, sin નું વિકલન cos એટલે cos of ax plus b અને ax plus b નું પાછું વિકલન a. સેમ વે માઇનસ sin ax plus b as it is, cos નું વિકલન ઠોકાઈ ગઈ. તો અહીંયા d by dx of cos, cos નું વિકલન માઇનસ sin, બોલો ભાઈ માઇનસ sin એટલે હું અહીંયા માઇનસ માઇનસ પ્લસ કરી દઉં એટલે sin cx plus d અને cx plus d નું વિકલન c થશે અને આખાના છેદમાં cos સ્ક્વેર ax plus b બેઠું. તો ભાઈ હવે આને જ આપણે as it is આન્સર રાખવો પડશે, બીકોઝ આમાં અહીંયા a ને જે c છે એ મથાવે છે. અધરવાઇઝ તમે જુઓ cos cos plus sin sin, બરાબર, એટલે cos minus cos નું સૂત્ર બની જશે, બટ અહીંયા a અને અહીંયા c જે છે એ આપણને મથાવશે. હવે આની અંદર વધારે કોઈ સિમ્પ્લિફિકેશન આપવાની જરૂર નથી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. જોજો નંબર 6 અગત્યનો ક્વેશ્ચન છે ભાઈ, બીકોઝ ફંક્શન થોડું કોમ્પ્લિકેટેડ બને છે. બોલો cos of x ક્યુબ છે. હા ભાઈ, cos x ક્યુબ નથી એટલે cos ક્યુબ x નથી, cos of x ક્યુબ છે. સાથે sin સ્ક્વેર ની સાથે x ની 5 ઘાત છે. ઓહો ઘણું બધું છે. જોજો ભાઈ કમ્પોઝિશન બહુ બધું થયું છે. બરાબર, ઘણું બધું કમ્પોઝિશન. ચાલો તો આ ક્વેશ્ચન ની અંદર સૌથી પહેલું શું કરવું પડશે આપણે? તો કે જુઓ f dash of x બરાબર પહેલું બેઠું રાખીએ into d by dx of sin square of x raised to 5 પ્લસ આ તો હજુ આપણે પહેલા પદ એટલે કે બીજા પદનું વિકલન વિચાર્યું છે, રાઈટ? પ્લસ sin square of x raised to 5 as it is into d by dx of cos of x cube. ચાલો હવે અહીં cos of x cube બેઠું, બોલો sin નું વિકલન પહેલા ઘાતને વિકલન કરીએ. બોલો ઘાતનું વિકલન એટલે ઘાત આગળ એક ઘાત ઓછી. હવે d by dx of sin of x raised to 5, ભાઈ એક સ્ટેપ બાય સ્ટેપ લખું છું હા. પ્લસ ચલો sin square of x raised to 5 as it is, બોલો cos પહેલા બહારનું વિધેય કોણ છે? cos છે, તો cos નું વિકલન માઇનસ sin of x cube અને d by dx of કોનું વિકલન? x cube નું વિકલન. ચલો હવે આ 2 અચળ છે તો બહાર લઈ લઉં, તો 2 cos of x cube sin of x raised to 5, ચલો d by dx of sin, sin નું વિકલન cos x raised to 5 અને into d by dx of x raised to 5 પ્લસ ચલો અહીંયા માઇનસ બાર લઈ લઈએ તો sin square of x ની 5 ઘાત sin of x ની 3 ઘાત અને x cube નું વિકલન થઈ ગયું 3x નો સ્ક્વેર. હજુ એક સ્ટેપ લખવો પડશે ભાઈ, જોજો તો 2 cos x cube sin x ની 5 ઘાત cos x ની 5 ઘાત અને અહીંયા વિકલન 5x ની 4 ઘાત ઓછા 3 sin square x ની 5 ઘાત sin x નો ક્યુબ into x square. બોલો હવે બધામાંથી કંઈક કોમન દેખાતું હોય તો લઈ લો. શું કોમન દેખાય છે? જોજો
x ની 2 ઘાત ને x ની 4 ઘાત છે તો x નો વર્ગ કોમન દેખાય છે અને sin x ની 5 ઘાત પણ કોમન દેખાય છે. તો આપણે એક કામ કરીએ, x² કોમન લઈ લઈએ, sin x ની 5 ઘાત કોમન લઈ લઈએ. બ્રેકેટમાં બચશે 2 cos x³ cos x ની 5 ઘાત અને ઇન્ટુ કરીને, અચ્છા 5 દુ 10 લખી દઉં ને અહીંયા ભાઈ, જોજો અહીંયા આપણે 5 દુ 10 લખી દઈએ એટલે કે 10 cos x ની 3 ઘાત cos x ની 5 ઘાત અને x ની 4 ઘાત માંથી x નો સ્ક્વેર કોમન ગયો એટલે ઇન્ટુ x² -3 sin x ની 5 ઘાત અને sin x નો ક્યુબ. આ આપણો ફાઇનલ આન્સર આવશે. ચિંતા કરવી નહીં, આવા પ્રકારના દાખલાઓમાં આવા જ અટપટા આન્સર આવે. ડોન્ટ વરી. બરાબર છે. આની અંદર વધારે કોઈ પણ પ્રકારનું સિમ્પ્લિફિકેશન આપણાથી આપી શકાવાનું નથી. આ મેક્સિમમ સિમ્પ્લિફિકેશન છે. બરાબર છે. ચાલો આગળના ક્વેશ્ચન ની વાત કરીએ. નંબર 7 સવાલ જરા સમજીને કરજો, કન્ફ્યુઝન નહીં થાય. જોજો સવાલ નંબર 7 માં શું છે તો કે fx બરાબર આ 2 ટાઈમ્સ વર્ગમૂળમાં કોટ છે એટલે આવું લખીએ આપણે. જોજો કોટ ઓફ x² ને આખાની ઘાતમાં 1/2 છે. બરાબર. તો હવે આના સંકલનને કેવી રીતે વિચારીશું આપણે, અરે વિકલનને સોરી, એટલે f' ઓફ x બરાબર 2 બાર d/dx ઓફ કોટ ઓફ x² ની આખાની 1/2 બાર. એટલે પહેલા તો ઘાતનું વિકલન, ઘાત આગળ કોટ ઓફ x² ની 1/2 -1 એક ઘાત ઓછી ઇન્ટુ d/dx ઓફ એ બાજુ કોનું વિકલન કરીશું, કોટ ઓફ x² નું. ચલો આ 2 કેન્સલ. બોલો તો અહીંયા કોટ ઓફ x² ની કેટલી ઘાત, -1/2 ઘાત. ચલો હવે કોટ નું વિકલન કેટલું તો કે કોટ નું વિકલન માઇનસ cos x², તો માઇનસ cos x² ઓફ x² અને ઇન્ટુ કરીને d/dx ઓફ x². ચાલો એટલે હવે અહીં માઇનસ cos x² ઓફ x² x² નું વિકલન 2x અને છેદમાં માઇનસ ઘાત નીચે આવે એટલે વર્ગમૂળમાં કોટ ઓફ x². બરાબર, વર્ગમૂળમાં કોટ ઓફ x². આવો કંઈક ફાઇનલ આન્સર તમને મળશે. બરાબર છે. કોનો આન્સર ભાઈ તો કે આપેલા વિધેયનું વિકલન આવું કંઈક આપણને મળશે. અને એઝ આઈ સેડ અર્લિયર કે આમાં હવે કોઈ પણ પ્રકારનું ચેન્જીસ કરવાની જરૂર નથી. પાછો બોલું છું, જોજો શું કર્યું આપણે, પહેલા તો ઘાતનું વિકલન કર્યું. ઘાતના વિકલનમાં ઘાત આગળ એક ઘાત ઓછી, પછી અંદરના વિધેયનું વિકલન એટલે કોટનું વિકલન માઇનસ cos x² અને પછી અંદરનું વિધેય એટલે કે x² નું વિકલન 2x. બરાબર છે. હવે 8 નંબર તો આપણા માટે બહુ સિમ્પલ થઈ ગયો ભાઈ. શું છે 8 નંબરમાં, fx બરાબર cos of root x. ચાલો બોલો fx બરાબર cos of root x હોય તો d/dx of cos of root x. ચલો પહેલા cos નું વિકલન માઇનસ સાઇન ની સાથે root x અને ત્યારબાદ d/dx of root x. તો અહીંયા માઇનસ સાઇન ઓફ રૂટ એક્સ અને રૂટ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ. હવે આવું આપણને ખબર જ છે એટલે આ તમારું f' ઓફ x થઈ જશે. બરાબર છે. ચાલો આગળ. ચાલો સમજ. હવે આ દાખલો અગત્યનો આવ્યો. તમારે એવું સાબિત કરવું છે કે વિધેય fx બરાબર માનાંકમાં x -1 x બરાબર 1 આગળ વિકલનીય નથી. તો સૌથી પહેલું આપણે આને 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. ગ્રેટર ધેન 1, ઇક્વલ્સ ટુ 1 અને લેસ ધેન 1. બોલો ગ્રેટર ધેન 1 હોય તો જવાબ x -1, ઇક્વલ્સ ટુ 1 હોય તો જવાબ 0 અને લેસ ધેન 1 હોય તો એનો મીનિંગ કે માનાંકની આગળ માઇનસ આવશે એટલે 1 - x આવશે. હવે જો ભાઈ હું છે ને તમને આ દાખલાને બે રીતે બતાવું. પહેલી મેથડ અત્યારે બતાવું, બીજી મેથડ નેક્સ્ટ સેશનમાં કરીશું બીકોઝ ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે. એટલે બીજી મેથડ જે લેન્ધી છે, જે વ્યાખ્યાની મદદથી કરવાની છે, એમાં થોડો ટાઈમ જશે. બીકોઝ યાદ હોય તો ગઈકાલે લાસ્ટ સેશનમાં આપણે એવું ભણીને આવ્યા કે વિકલનીય છે કે નહીં એને વ્યાખ્યાની મદદથી એટલે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ અને 0 પ્લસ દ્વારા પણ ચેક કરવું પડે. બરાબર. પણ એ મેથડ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું બીકોઝ ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે, અડધેથી દાખલો અટકી જશે.
તો પહેલા આપણે ડાયરેક્ટ કન્સેપ્ટ સમજીએ. બોલો ડાયરેક્ટ કન્સેપ્ટ ની અંદર તમે પહેલા એક કામ કરો. બોલો 1 ની જમણી બાજુ પહેલા તો આપણે આનું વિકલન વિચારો. બોલો આખા વિધેયનું વિકલન શું થશે? તો કે 1x - 1 નું વિકલન 1 ક્યાં ગ્રેટર ધેન 1 માટે, 0 નું તો 0 જ છે અને 1 - x નું વિકલન -1 માટે. તો જોજો ધ્યાનથી સમજજો. અહીં f dash of 1 plus, બોલો 1 plus એટલે 1 ની જમણી બાજુનું વિકલન 1 છે અને 1 minus એટલે -1 છે. તેનો મીનિંગ કે અહીં ડાબી બાજુ નોટ ઇક્વલ્સ ટુ જમણી બાજુ હોવાથી f એ x બરાબર 1 આગળ વિકલનીય નથી. આપણને બધાને જ આવું પણ ખબર હોય કે માનાંકમાં x - 1 નો ગ્રાફ આ રીતે જ હશે. તો અહીંયા ખૂણો બને છે અને જ્યાં ખૂણો બનતો હોય ત્યાં વિધેય વિકલનીય થવાનું નથી. બરાબર છે. તો આ ડાયરેક્ટ મેથડ થઈ. વ્યાખ્યાની મદદથી જે છે તે આપણે કાલે આ ક્વેશ્ચનને કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.